નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વહાલા બાળકો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દી સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. બાળકો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયમાં ગ્રામરમાં ચેપ્ટર 1માં એક્સરસાઇઝ નંબર 4, 5 અને 6નું સોલ્યુશન કરીશું. સૌપ્રથમ નંબર 4 જોઈએ. ઉદાહરણ પ્રમાણે પ્રશ્નાર્થ વાક્યો બનાવી યસ અને નો માં ઉત્તર લખો. અહીં આપણને ઉદાહરણ આપેલ છે. યુ આર અ પોસ્ટમેન. હવે આ વિધાન વાક્યનું આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. તો પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું ત્યારે યુ પાછળ જશે અને આર આગળ આવશે. જ્યારે આર આગળ લખીશું ત્યારે એ કેપિટલ થઈ જશે. આર યુ અ પોસ્ટમેન અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. હવે યસ અને નોમાં જવાબ આપવાનો છે. યસ, આઈ એમ, હા હું છું, અને નોમાં એટલે કે નો, આઈ એમ નોટ. હવે પ્રશ્ન 1 જોઈએ. આઈ એમ અ ટીચર. અહીં આપણને વિધાન વાક્ય આપેલું છે તેનું આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું, એટલે કે એમ આગળ લખીશું અને આઈ પાછળ. એમ આઈ અ ટીચર, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. યસ યુ આર. અહીં આપણે યસથી જવાબ આપ્યો અને હવે નો. નો યુ આર નોટ. ના, તે નથી. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આઈથી પ્રશ્નાર્થ વાક્ય બનાવ્યું અને યસ અને નોમાં જવાબ આપીએ ત્યારે આઈની જગ્યાએ આપણે યુ લખીશું, અથવા જ્યારે યુથી વાક્યની શરૂઆત હોય ત્યારે યસ અને નોમાં જવાબ આપીએ એટલે યુ અહીં હોય તો અહીં આપણે આઈનો ઉપયોગ કરીશું. નંબર 2, ધે આર પ્યુપિલ્સ. હવે આ વિધાન વાક્યનું પ્રશ્નાર્થ વાક્ય. આર ધે પ્યુપિલ્સ? યસ, ધે આર. નો, ધે આર નોટ. નંબર 3, શી ઇઝ મિતાલી. અહીં પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ. ઇઝ શી મિતાલી? યસ, શી ઇઝ. નો, શી ઇઝ નોટ. નંબર 4, વી આર ફાર્મર્સ. આર વી ફાર્મર્સ? યસ, વી આર. નો, વી આર નોટ. નંબર 5, યુ આર અ મિલ્કમેન. આર યુ અ મિલ્કમેન? અહીં બાળકો યુ આવ્યું. હવે આપણે જ્યારે યુનો યસ અને નોમાં જવાબ આપીશું ત્યારે યુના બદલે આઈ લખીશું. યસ, આઈ એમ. નો, આઈ એમ નોટ. નંબર 6, ધે આર પ્લેયર્સ. આર ધે પ્લેયર્સ? યસ, ધે આર. નો, ધે આર નોટ. નંબર 7, હી ઇઝ સંજય. ઇઝ હી સંજય? યસ, હી ઇઝ. નો, હી ઇઝ નોટ. નંબર 8, યુ આર પોલીસમેન. બાળકો, અહીં તમારે ખાસ ધ્યાન આપવાનું. યુ એ બીજો પુરુષ એકવચન પણ હોઈ શકે અને બીજો પુરુષ બહુવચન પણ હોઈ શકે. અહીં પોલીસમેનની પાછળ બહુવચન છે, એટલે કે MEN છે, એક કરતાં વધુ પોલીસો, એટલે અહીં આપણે આર યુ પોલીસમેન. જ્યારે આપણે યુના બદલે આઈ ક્યારે લખવાનું કે અહીં એક વ્યક્તિ માટે યુ હોય, એટલે કે બીજો પુરુષ એક વચન હોય તો યુના બદલે આઈ. પણ જ્યારે બીજો પુરુષ બહુવચન માટે યુનો ઉપયોગ થયેલો હોય ત્યારે યુના બદલે આપણે વી કરીશું. યસ, વી આર. નો, વી આર નોટ. નંબર 9, ઇટ ઇઝ એન અમ્બ્રેલા. ઇઝ ઇટ એન અમ્બ્રેલા? યસ, ઇટ ઇઝ. નો, ઇટ ઇઝ નોટ. નંબર 10, યુ આર અ ડોક્ટર. આર યુ અ ડોક્ટર? યસ, આઈ એમ. નો, આઈ એમ નોટ. અહીં એક્સરસાઇઝ નંબર 4 પૂર્ણ થાય છે. હવે પ્રશ્ન 5 જોઈશું. હવે પ્રશ્ન 5 જોઈએ. હેવ અથવા હેઝ વડે ખાલી જગ્યા પૂરો.
હવે અહીં આપણે કર્તાના આધારે હેવ અને હેઝ વડે ખાલી જગ્યા પૂરવાની છે. નંબર 1, દે ખાલી જગ્યા ટોયઝ. દે સાથે આવશે હેવ. દે હેવ ટોયઝ. નંબર 2, આઈ ખાલી જગ્યા અ બુક. આઈ સાથે પણ હેવ. આઈ હેવ અ બુક. નંબર 3, શી ખાલી જગ્યા અ ડોલ. શી હેઝ અ ડોલ. નંબર 4, વી ખાલી જગ્યા ટુ ઇરેઝર્સ. વી હેવ ટુ ઇરેઝર્સ. નંબર 5, યુ ખાલી જગ્યા અ બાઇસિકલ. યુ હેવ અ બાઇસિકલ. નંબર 6, અનંત ખાલી જગ્યા અ કાર. અનંત હેઝ અ કાર. નંબર 7, જીગર એન્ડ અમર ખાલી જગ્યા માર્બલ્સ. વિદ્યાર્થી મિત્રો, અહીં એક નામ હોય એટલે કે ત્રીજો પુરુષ એક વચન હોય તો હેઝ આવે, પરંતુ અહીં 2 નામ છે. ત્રીજો પુરુષ બહુવચન એટલે જીગર એન્ડ અમર સાથે આવશે હેવ. જીગર એન્ડ અમર હેવ માર્બલ્સ. નંબર 8, દેવિકા ખાલી જગ્યા અ પેન્સિલ. દેવિકા હેઝ અ પેન્સિલ. નંબર 9, ધ બોયઝ ખાલી જગ્યા બેટ્સ. બોયઝ પણ બહુવચન છે એટલે તેની સાથે આવશે હેવ. ધ બોયઝ હેવ બેટ્સ. નંબર 10, ધે ખાલી જગ્યા અ બેગ. ધે હેવ અ બેગ. અહીં પ્રશ્ન 5નું સોલ્યુશન પણ પૂર્ણ થાય છે. એક્સરસાઇઝ નંબર 6 જોઈએ. અંગ્રેજી શબ્દોમાં સંખ્યા લખો. અહીં આપણને 45 આપેલ છે, જેને આપણે અંગ્રેજી શબ્દોમાં લખવાના છે. એટલે કે 45ને આપણે અંગ્રેજીમાં 45 કહીશું. તો અહીં તેનો સ્પેલિંગ લખવાનો છે. 45. 83, જેને આપણે 83 કહીશું. 83. 67 એટલે કે 67. 52. 52. 91. 91. 39. 39. 75. 75. 12. 12. 26. 26. 100. 100. વિદ્યાર્થી મિત્રો, અહીં એક્સરસાઇઝ નંબર 4, 5 અને 6નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. એટલે કે ધોરણ 6 ગ્રામરમાં ચેપ્ટર 1 રિવિઝનનું અહીં સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશ સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.